સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા અંબિકાનગરમાં સેન્ટિંગના કામ દરમિયાન કરુણ અકસ્માત સર્જાતા એક મજૂરનું ઘટના સ્થળે જ મોત થયું છે। પ્રાપ્ત માહિતી મુજબ એક કોમર્શિયલ બિલ્ડિંગમાં દાદર તોડવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન અચાનક ઉપરથી કાટમાળ નીચે પડતા સેન્ટિંગનું કામ કરી રહેલા મજૂર રંજનભાઈના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી। ઈજા એટલી ગંભીર હતી કે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે। પરિવારજનોએ અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ પરિવારના ભરણ પોષણ માટે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોની બેદરકારી જવાબદાર છે તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે। मेरे भाई लगते हैं साढ़ू, उनका कल देहांत हो गया। पंडेसरा अंबिका नगर में काम कर रहे थे। वो बोल रहा था कि छज्जी का सेंटिंग मार रहा था। पीछे दीवार था, पुराना मकान था, तो छज्जी कील ठोकने में वो छज्जी गिर गया, लेके दीवार में टकरा गया तो कहीं निकलने का जगह नहीं मिला। तो बोलता है कि ऐसा ऐसा हो गया। हम लोग के पास 7 बजे कॉल किया कि हाँ भाई ऐसा हुआ, हम लोग काम पे थे। यही मालूम पड़ा तो पहले बोला कि अंबिका नगर आओ, तो हम लोग अंबिका नगर जा रहे थे। फिर बोला सिविल आओ, तो सिविल आए तो इधर बोला कि डेड है। और परिवार में कौन कौन? परिवार में सर 5 बच्चे हैं, 2 लड़की है, 3 लड़के हैं, छोटे छोटे सब हैं, 13 साल के नीचे ही सब है।